નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ ગુજરાત બોર્ડની સારી રીતે એક્ઝામ આપી છે અને અત્યારે એમ કહેવાય કે છેલ્લા દિવસોમાં ગુજકેટની પરીક્ષા આપો છો. આપણે કોઈ ગોલ સાથે સાયન્સમાં આવ્યા છીએ અને એ સાયન્સની એક એક્ઝામ ક્લિયર કરી બીજી એક્ઝામ પણ આપણે સારી રીતે પાર કરવી છે, પણ એમાં થોડું ટેન્શન છે કે ભાઈ ગુજકેટની એક્ઝામમાં કદાચ માર્ક ના આવે તો, અથવા તો તમે જે ધારણા કરી છે એ પ્રમાણે માર્ક્સ ના આવે તો એના સોલ્યુશન માટે કે 100+ માર્ક્સ લેવા હોય તો આપણે કેવી રીતે છેલ્લા દિવસોમાં મહેનત કરવી જોઈએ. આપ સૌ હાર્ડવર્ક તો કરો છો, એ હાર્ડવર્કની સાથે આપણે સ્માર્ટ વર્ક કરવું છે અને એની સાથે આપણે ટાઈમ મેનેજમેન્ટથી કામ કરવું છે, તો 100% આપણને એ ગુજકેટની એક્ઝામમાં સફળતા મળી શકે. તો એમાં અત્યારે છેલ્લા દિવસોમાં કેવી રીતે આપણે તૈયારી કરવી જોઈએ, તો કે આપણી પાસે 3 સબ્જેક્ટ છે: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી. જેને એ ગ્રુપ છે એને મેથ્સ હશે, જેને બી ગ્રુપ હશે એને બાયોલોજી હશે. આ ત્રણેય સબ્જેક્ટમાં એમ કહેવાય કે છેલ્લા 10 વર્ષના એટલે 2015 થી લઈ અને 2025 સુધીના ગુજકેટના જે એક્ઝામના પીવાયક્યુ છે, બરોબર છે, જે ક્વેશ્ચન પેપર છે એ આપણે સોલ્વ કરવા. તમારી પાસે જો સમય હોય તો એમ કહેવાય કે 2006 થી ગુજકેટ ચાલુ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના 20 ક્વેશ્ચન પેપર જો તમે જોઈ લો તો લગભગ સિલેબસ તમારો આખો વણાઈ જાય અને તમારી જે એક્ઝામ છે એ એક્ઝામમાં લગભગ આને અનુરૂપ એમસીક્યુ હોવાની શક્યતા પૂરેપૂરી છે. ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં તો એમ કહેવાય કે ટેક્સ્ટબુકની અંદર જે એક્ઝામ્પલ આપ્યા છે અત્યારે એ પણ આપણે સોલ્વ કરી શકીએ અને જૂની ટેક્સ્ટબુકની અંદર એક્ઝામ્પલની સાથે એમસીક્યુ આપ્યા હતા એ પણ સોલ્વ કરી શકાય છે. બાકીના જે સબ્જેક્ટ છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી, એ દરેક સબ્જેક્ટના પેપરમાં એમ કહેવાય કે આપણે બોર્ડની એક્ઝામ આપી છે જેમાં પાર્ટ એ હતો 50 માર્ક્સના. તો છેલ્લા 10 વર્ષના એમસીક્યુ જો આપણે સોલ્વ કરીએ તો પણ આપણને ગુજકેટની એક્ઝામમાં ઘણો બધો આપણને સપોર્ટ મળશે. સાથોસાથ કોઈ સબ્જેક્ટ એવા છે કે જેમાં આપણે એમએલટી કામ લાગશે અને ક્વેશ્ચન પેપરમાં પણ એમએલટી ના ક્વેશ્ચન હોય છે, એની સાથે સૂત્રો, એકમો, સિદ્ધાંતો વગેરે આ બધું આપણે સાથે લઈને ચાલવું છે. એની સાથે કોઈ પણ ક્વેશ્ચન પેપર છે તો એની જે કોઈ ચોક્કસ પ્રકારની પેટર્ન છે, 35% એકદમ ઈઝી હશે, 15% મિડલ હશે, 50% મિડલ હશે અને 15% હાર્ડ હશે. તમે જે મેગેઝિનમાંથી જે સબ્જેક્ટની તૈયારી કરો છો એમાં અત્યારે હવે એકદમ સરળ જે ક્વેશ્ચન પેપર છે એ પણ આપણે જોઈ લેવાના છે, જે 35% ની અંદર કવર થાય છે. મિડલ ક્વેશ્ચન એટલે જે ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમારે 1 થી 2 મિનિટ કે 3 મિનિટ જેવો સમય લે છે, તમને ક્વેશ્ચન વાંચવાથી સીધું ક્લિક થાય છે અને તમને એ આન્સર આવી શકે છે, એવા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન 50% ની અંદર આવે છે. આ બે ક્વેશ્ચન બે ટાઈપના જો તમે ક્વેશ્ચન કરી લ્યો તો એમ કહેવાય કે તમારો 85% રેશિયો ક્લિયર થયો. જ્યારે આપણે શું કરીએ છીએ, આ 15% જે હાર્ડ ક્વેશ્ચન છે એ 15% હાર્ડ ક્વેશ્ચન તરફ વધારે ફોકસ કરીએ છીએ, જેના કારણે એમ કહેવાય કે 85% આપણું છૂટી જાય છે અને આ 15%માં આપણે વધારે ટાઈમ ઇન્વેસ્ટ કરીએ. એ ટાઈમ ઇન્વેસ્ટ તો કરીએ છીએ, સામે એનું જે આઉટકમ છે એ પણ એકદમ ઓછું છે, કારણ કે જે તે સમયે તમને ક્લિક થવું જોઈએ, એ સૂત્ર યાદ આવવું જોઈએ, બરોબર, અથવા તો એનો સિદ્ધાંત યાદ આવવો જોઈએ અને એનો આઉટકમ વધીને 2 થી 3% હોય છે. એટલે આપણે હવે આપણી કેપેસિટી પ્રમાણે મારી દ્રષ્ટિએ 35 + 50માં જો આપણે ચાલીએ તો લગભગ કોઈ પ્રોબ્લેમ આવે નહીં. આ રીતે જો તમે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક કરો તો ગુજકેટની એક્ઝામ સારી રીતે તમે ક્રેક કરી શકો. હવે તમારે જે દિવસે એક્ઝામ છે, ગુજકેટનું પેપર છે, એ દિવસે તમારે ટાઈમનું મેનેજમેન્ટ અને સામે ક્વેશ્ચનનું મેનેજમેન્ટ અને સબ્જેક્ટનું મેનેજમેન્ટ, આમાં પણ એ વસ્તુ કરવાની હતી. તો આમાં એમ કહેવાય કે ગુજકેટનું પેપર કેવી રીતે લખવું, તો કે જ્યારથી તમને એન્ટ્રી આપે પછી શરૂઆતની જે 2 કલાક હોય છે એ 2 કલાકમાં તમારી સામે કેમેસ્ટ્રી અને ફિઝિક્સનું પેપર એક સાથે હોય છે. એક જ ક્વેશ્ચન પેપરમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી બંનેના ક્વેશ્ચન હોય છે. જે ક્વેશ્ચન ટોટલ મારો તો એમ કહેવાય કે 80 ક્વેશ્ચન છે અને 2 કલાક એટલે 120 મિનિટ છે. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે કે કોઈ કેમેસ્ટ્રીનું પેપર પહેલા લખવાની ધારણા કરે, કોઈ ફિઝિક્સનું પેપર પહેલા લખવાની ધારણા કરે. ઘણી વખત એવું બને છે કે અમુક જે ક્વેશ્ચન છે શરૂઆતમાં જેમાં વધારે તમારો ટાઈમ લઈ લે છે. 1.5 કલાક જેવો ટાઈમ લઈ લીધો સપોઝ,
છેલ્લે તમારી પાસે અડધી કલાક વધી છે અને કદાચ કોઈ સબ્જેક્ટ આખો બાકી છે, ફિઝિક્સ કે કેમેસ્ટ્રી, અને જેનું સોલ્યુશન કરતા હતા એમાં પણ અમુક પ્રકારના ક્વેશ્ચન બાકી છે, ત્યારે વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી જાય છે. તો આનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું? તો કે તમારી સામે જ્યારે ક્વેશ્ચન પેપર આવે, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું કમ્બાઈન છે, 80 ક્વેશ્ચન તમારે પહેલા રીડ કરવાના છે. બરોબર સાંભળજો, પહેલા રીડ કરવાના છે. 80 ક્વેશ્ચનમાંથી અમુક ક્વેશ્ચન એવા હશે કે જે સીધા જ તમને આન્સર ખ્યાલ હશે, અથવા તો એમ કહેવાય કે તમને ક્લિક થશે. એવા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનના આન્સર પહેલા આપણે ટીક માર્ક કરી નાખવા છે. એટલે એક વખત 80 ક્વેશ્ચન તમારી નજર સામેથી ફરી ગયા, પછી હવે જે ક્વેશ્ચન બાકી છે એ રીડ કરવાના છે. હવે રીડ કરો ને સીધા જ તમને ક્લિક થવા જોઈએ, અથવા તો તમને સૂત્ર યાદ આવવું જોઈએ, અથવા તો એનો સિદ્ધાંત યાદ આવવો જોઈએ, અથવા એના નિયમો યાદ આવવા જોઈએ. આવી રીતના જે ક્વેશ્ચન છે એને 1 થી 2 મિનિટ આપી અને તમારે સોલ્યુશન કરવાનું છે. સપોઝ એવું બને કે 1 થી 2 મિનિટમાં સોલ્યુશન ન થયું તો તમારે એ ક્વેશ્ચન છોડી દો અને એનીથી આગળ વ્યા જાઓ. આમ કરતા કરતા ઘણા બધા ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા અને એને ટીક માર્ક કરી દીધા. હવે છેલ્લે માનો કે 20 મિનિટ વધી છે અને છેલ્લે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના થઈ અને માનો કે સપોઝ 20 ક્વેશ્ચન વધ્યા છે. હવે આ ક્વેશ્ચન એવા છે કે તમે 2 વખત રીડ કર્યા છે, 3 વખત રીડ કર્યા છે, છતાં તમને જે તે સમયે ક્લિક થતા નથી, સપોઝ કે યાદ આવતા નથી. તો હવે તમે એમાંથી ફરી વખત જે ક્વેશ્ચન બાકી છે એ તમે ઉઠાવો અને એમાં તમને જેટલો અનુરૂપ લાગે એટલો ટાઈમ આપો. બનવા જો કે એવું જ બને કે 20 મિનિટની અંદર તમારે સપોઝ 8 ક્વેશ્ચન જ સોલ્વ થાય, તો ભલે 8 ક્વેશ્ચન સોલ્વ થયા, ભલે બાકીના બાકી રહી ગયા, પણ એવો અફસોસ ન થાય કે છેલ્લે જે આવડતા હતા એ રહી ગયા. એટલે આ જે મિકેનિઝમ છે એ જો આપણે ફોલો કરીએ તો મારી દ્રષ્ટિએ એકો એક ક્વેશ્ચનને તમે ચોક્કસ ન્યાય આપી શકો, ચોક્કસ ટાઈમ સાથે ન્યાય આપી શકો, અને છેલ્લે એવો પ્રોબ્લેમ ન ઉભો થાય કે કોઈ ક્વેશ્ચન આવડતો હતો તો એ ક્વેશ્ચન રહી ગયો, અથવા તો એક સબ્જેક્ટમાં વધારે ટાઈમ અપાઈ ગયો, એક સબ્જેક્ટમાં ઓછો ટાઈમ અપાઈ ગયો, એવું ન બને. એટલે આ રીતે શરૂઆતની 2 કલાકમાં એમ કહેવાય કે તમારા 2 વિષયની એક્ઝામ લેવાઈ ગઈ. હવે તમને બ્રેક આપવામાં આવશે. જો મેથ્સનું પેપર હોય તો 1 કલાક કદાચ હોઈ શકે, બાયોલોજીનું પેપર હોય તો એના પછી હોય છે, એટલે 2 થી 3 કલાક હોય છે. હવે આ સમયગાળાની અંદર તમારે એમ કહેવાય કે ભાઈ થોડો હળવો નાસ્તો કરવો હોય તો કરી લેવાય, અને પછી જે સબ્જેક્ટ બાકી છે મેથ્સ અથવા તો બાયોલોજી, એના દરેક ચેપ્ટરના તમે કદાચ માઇન્ડ મેપ બનાવેલા હશે, એનો સારાંશ બનાવેલો છે એકદમ ટૂંકમાં. એ આપણે તમારી પાસે જે 40-50 મિનિટનો જે કંઈ ટાઈમ છે અથવા તો વધારે ટાઈમ છે એ ટાઈમની અંદર ખાલી આની ઉપર નજર ફેરવવાની છે. આ સમયે કોઈ નવા ક્વેશ્ચન સોલ્વ કરાય નહીં, કારણ કે સાયકોલોજીની દ્રષ્ટિએ એમ કહેવાય કે કદાચ એમાં તમને ક્વેશ્ચન જો ન આવડે તો એની ઇફેક્ટ તમારી એક્ઝામમાં થાય છે. હવે ફરી વખત તમે જ્યારે એન્ટ્રી કરો છો ત્યારે હવે તમારી સામે 1 કલાક છે ને કોઈ એક જ ક્વેશ્ચન પેપર છે, મેથ્સ અથવા તો બાયોલોજી, તો તમારી સામે 40 ક્વેશ્ચન અને 60 મિનિટ છે. એનો મતલબ એ થયો કે એક ક્વેશ્ચનને 1.5 મિનિટનો સમય મળ્યો. તો ફરીથી ઉપરની પેટર્ન આપણે અપનાવો. એમ કહેવાય કે પહેલા 40 ક્વેશ્ચન રીડ કરો, એમાં જે આવડે છે એ ક્વેશ્ચન માર્ક ટીક માર્ક કરો, પછી જે નથી આવડતા એ ક્વેશ્ચનને એમ કહેવાય કે તમે 1 થી 2 મિનિટ આપો, સોલ્વ કરો. સોલ્વ થઈ જાય તો ટીક માર્ક કરો, ન સોલ્વ થાય તો એક ક્વેશ્ચન છોડીને આગળ વધો. છેલ્લે જે પ્રશ્ન વધ્યા ને જે મિનિટો બાકી વધી એને આપણે સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર? આ રીતે જો આપણે ક્વેશ્ચન પેપરને ટાઈમની સાથે જો ન્યાય આપીએ તો 100% આપણે સક્સેસ છીએ. બીજું તો એમસીક્યુ ની સાયકોલોજી એવી છે કે જે તે સબ્જેક્ટના તમે એમસીક્યુ જ્યારે રીડ કરો છો ત્યારે તમને જે તે સમયે એ ક્લિક થવું જોઈએ. ક્લિક થયા પછી તમારે કોઈ સબ્જેક્ટમાં કેલ્ક્યુલેશન આવે તો એ કેલ્ક્યુલેશન સ્પીડથી થવું જોઈએ, અને પછી એનો આન્સર ઘણી વખત એવું બને કે 1 કે 2 સ્ટેપનું કેલ્ક્યુલેશન કર્યું તો તમને 100% ખ્યાલ આવી જાય કે આ જ આન્સર હોય છે. એનો મતલબ એ થયો કે તમારો ડિસિઝન પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ. આ 3 ફેક્ટરને લઈને જો તમે એક્ઝામ આપવા જાઓ તો હું માનું છું ત્યાં સુધી લગભગ વિદ્યાર્થી 120 માર્કની જે એક્ઝામ છે ગુજસેટની એમાંથી 100+ ઉપર આરામથી એ જતા રહેશે. એટલે આપણે હવે છેલ્લા દિવસોમાં કેવી રીતે એક્ઝામ કરવાની, પ્રિપેરેશન કરવાની છે, તો એમાં કીધું એવી રીતે કે છેલ્લા જે વર્ષોના ક્વેશ્ચન પેપર છે આપણે બનતા સુધી સોલ્વ કરવાના છે. એમાં જે તમને એમ લાગે છે કે કોઈ ડાઉટફુલ છે અથવા તો નથી યાદ રહી એને નોટ બનાવવાની છે.
સમય મળે તો એમ કહેવાય કે 2006 થી લઈને 2025 સુધીના ક્વેશ્ચન પેપર તમે સોલ્વ કરી શકો છો. એની સાથે જે સબ્જેક્ટની અંદર એક્ઝામ્પલ આવતા હોય એ સોલ્વ કરવાના છે. જે સબ્જેક્ટમાં એક્ઝામ્પલ નથી આવતા એમાં જે થિયરીની શોર્ટ ટેકનિક છે અથવા તો સિદ્ધાંતો છે એ સોલ્વ કરવાના છે. અને મસ્ત રીતે પ્રિપેરેશન કરી અને પછી તમારે જે દિવસે ગુજકેટની એક્ઝામ છે એ દિવસે ગુજકેટની એક્ઝામ આપવા માટે શરૂઆતની અંદર એમ કહેવાય કે 2 કલાકનું પેપર સાથે છે, જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી છે, જેમાં કોઈ ભૂલ ન થાય એટલા માટે આપણે જે આખું મેનેજમેન્ટ આપ્યું છે, જે ટ્રીક આપી છે એ પ્રમાણે જો તમે ફોલો કરો બરોબર, અને વચ્ચેની જે બ્રેક છે એમાં પણ એ માઇન્ડ મેપ થી આખા જે ચેપ્ટર છે એની રિવાઇઝ કરો અને છેલ્લે 1 કલાકમાં 40 ક્વેશ્ચન અને 60 મિનિટ માટે તમે પહેલી જે ટ્રીક છે ફરી વખત આપણે અપનાવીએ તો 100% એમ કહેવાય કે ગુજકેટની એક્ઝામની અંદર લગભગ વિદ્યાર્થી 100+ માર્ક્સ લાવી શકે.